નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર દેશમાં 5 કરોડ સ્થળોએ વાઈફાઈ હોટસ્પોટ રચવાની જાહેરાત કરતી કેન્દ્ર સરકાર। વન નેશન વન ઇલેક્શન મુદ્દાના સમર્થનમાં 32 અને વિરોધમાં 15 રાજકીય પક્ષો। જેએમસીની સ્ટેન્ડિંગ કમિટીને ખુલ્લમ-ખુલ્લા સેટિંગ કમિટી કહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા। જામનગરના વિકાસ માટે ₹5.44 કરોડના કામો ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી। વોરાના હજીરા નજીક દરગાહની દાન પેટીમાંથી ₹1.75 લાખ ચોરાયાની નોંધાતી પોલીસ ફરિયાદ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે જોડવા માંગે છે, જોકે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસોને અવરોધે છે। કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના અમલમાં મૂકવામાં આવશે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ ખાનગી વ્યક્તિઓ દ્વારા લગાવવામાં આવશે। આ માટે સરકારે પીએમ વાની ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે। સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે। વાસ્તવમાં હાલ સમગ્ર દેશમાં મોબાઈલ ટાવર દ્વારા મોબાઈલ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મોબાઈલ ટાવરની હાજરી ઓછી છે। આવી સ્થિતિમાં મોબાઈલમાં નેટવર્ક નથી, તેથી મોબાઈલ કોલિંગ અને ઇન્ટરનેટ ઉપયોગમાં સમસ્યા છે। પરંતુ હવે પીએમ વાણી વાઈફાઈ યોજના દ્વારા સરકાર દરેક વિસ્તારમાં બ્રોડબેન્ડ વાઈફાઈ હોટસ્પોટ બનાવી રહી છે, જે મોટા વિસ્તારમાં પોસાય તેવા ભાવે ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડશે। સરકારનું માનવું છે કે આ પરિવર્તનની મોટી અસર મોબાઈલ ઇન્ટરનેટની દુનિયામાં જોવા મળશે। આ સાથે દેશભરમાં લાખો માઇક્રો વાઈફાઈ હોટસ્પોટ બનાવવામાં આવશે। આ સાથે જ મોબાઈલ ટાવરની સરખામણીમાં બ્રોડબેન્ડ દ્વારા સસ્તો ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે। મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી। ગઈકાલે બુધવારે મોદી કેબિનેટે તે સમિતિની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે। હવે શક્ય છે કે શિયાળુ સત્રમાં સંસદમાં વન નેશન વન ઇલેક્શન પર બિલ લાવવામાં આવે અને જો બિલ પસાર થઈ જાય તો 2029ની લોકસભામાં અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તેવી શક્યતાઓ સપાટી ઉપર આવી છે। કોવિંદ સમિતિની દરખાસ્તો અનુસાર પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણી 100 દિવસમાં યોજાશે, જેમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે। પરંતુ વિપક્ષ કહી રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શન શક્ય નથી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટી સેટિંગ કમિટી। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો અહેવાલ, દરગાહમાં ચોરી અને પારાયણનો વિશેષ અહેવાલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક
1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુરુવારે બપોરે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ ત્યારે કમિટીના સભાખંડના દરવાજા પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ગજાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને કોર્પોરેટરોએ બીજેપી બધા કામોમાં ભ્રષ્ટાચાર કરે છે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને એ પ્રકારના બેનરો દર્શાવી ભ્રષ્ટાચારના મુદ્દે કમિટીના સભાખંડ સમક્ષ પ્રદર્શન કર્યું હતું. જામનગર શહેર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજાએ આ તકે મીડિયા કર્મીઓ સમક્ષ બોલતા જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી નહીં, સેટિંગ કમિટી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સેટિંગ કમિટી હાય એવો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત કોર્પોરેટર જૈનબબેન ખફી અને શહેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બ્લોચ વગેરે કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો જોડાયા હતા. શહેર કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને શહેરીજનો દ્વારા આવકારવામાં આવ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટાચારના મુદ્દે ખૂબ જ વગોવાયેલું છે, જેને કારણે લગભગ શહેરીજનોને ભ્રષ્ટાચાર અંગેની માહિતીઓ મળી રહી છે. જામનગર મહાનગરપાલિકામાં ગમે તેવા ગેરકાયદેસરના કામ કરાવવાના થાય તો માત્ર એક જ અધિકારીને મળી લ્યો તો કામ થઈ જાય છે. આ અધિકારી અંગે લાગતા વળગતાઓ બધા પરિચિત છે. જો અધિકારીની સંપત્તિને ચકાસવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવું પણ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમ પણ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકામાં એક ઉચ્ચ અધિકારીનું એક આલિશાન મકાન અમદાવાદમાં બની રહ્યું છે. આ આલિશાન મકાન બનાવવા માટે જામનગરથી કારીગરોને મોકલવામાં આવે છે, તેમજ જામનગરના આર્કિટેક્ટ દ્વારા જ આલિશાન મકાન તૈયાર કરવામાં આવે છે. આ બાબતનો ખર્ચ પણ જામનગર મહાનગરપાલિકાના અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યો છે. શહેર કોંગ્રેસ પાર્ટીએ પણ મહાનગરપાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો જે મુદ્દો ઉઠાવ્યો છે તેને જામનગરની જનતા સમક્ષ લઈ જવો જોઈએ. તેમજ ભ્રષ્ટાચારના મામલે પણ કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે ભીનું ન સંકેલાય તે માટે મક્કમ રહેવું પડશે તેવું પણ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
સત્તાધારી પાર્ટીનું ભ્રષ્ટાચાર અંગે નાક દબાવીએ અને મોઢું ખુલે તેવી કોંગ્રેસની નીતિ રીતિ હશે તો તેને પણ જામનગરની પ્રજા માફ નહીં કરે તે પણ કોંગ્રેસે ભૂલવું ન જોઈએ. જામનગર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લાલઘુમ બનેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના આ રહ્યા મંતવ્યો. ભાજપના રાજમાં ભય ભ્રષ્ટાચાર જે ભાજપ જામનગર મહાનગરપાલિકા છેલ્લા 27 વર્ષથી અહીંયા શાસન કરે છે ત્યારે તમે જોવો છો જામનગર મહાનગરપાલિકાની એક પણ એવી કચેરી નથી જ્યાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બન્યું હોય. જામનગરમાં હમણાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડ્યો અને જે રોડો બનાવેલા હતા ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે. આ ભ્રષ્ટાચાર ભાજપનો જામનગરની જનતા પણ જોવે છે અને એનો ભોગ પણ બને છે. ત્યારે જામનગરની આરોગ્ય શાખાની વાત લઈ, જામનગરની આંગણવાડીઓની વાત લઈ, જામનગરમાં જે ઓવરબ્રિજ બને છે એની વાત લઈ, જામનગરમાં જે કચરાના કૌભાંડ છે એની વાત લઈ, જામનગરની એક પણ કચેરી એવી નથી જામનગર મહાનગરપાલિકાની કે અહીંયા બેસી અને છાવરે છે. અને આજે પણ હું કહું છું કે ભાજપની સંકલન મિટિંગમાં નક્કી કરીને અહીંયા સ્ટેન્ડિંગ કરે છે કે ભાજપને કેટલું દેવું અને પ્રજાને કેટલું દેવું. મોટા ભ્રષ્ટાચાર કરે છે ત્યારે જામનગરની પ્રજા આજે ત્રાહિમામ છે. પ્રજાનો અવાજ બનો. વિરોધ પક્ષમાં બેઠાજી અમારી સંપૂર્ણ જવાબદારી છે. આ લોકોને ક્યારે પણ અમે ભ્રષ્ટાચારમાં સખે નહીં લેવા દે. અને આજે અમે જામનગર મહાનગરપાલિકામાં અહીંયા બેસી અને આ લોકોને નિંદ્રામાંથી જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી અને ધરણાનો કાર્યક્રમ રાખેલો. અમારી માંગણી તો એ છે કે આ લોકો તો નિંદરમાં છે ને સત્તાના નશામાં એટલા ચૂર છે કે એ પ્રજાનો પણ અવાજ નથી સાંભળતા. તો અમે વિરોધ પક્ષ દ્વારા જે પ્રજાની માંગણી છે અહીંયા લઈને આવ્યા છીએ. આ ભ્રષ્ટાચાર બંધ કરે અને જામનગરના પહેલાં તો રોડ રસ્તા સુધારે અને જે આરોગ્ય શાખામાં ભ્રષ્ટાચાર થાય છે, આવડા બ્રિજ બને છે, તમે જુઓ આજે પણ ત્યાં લોખંડો કટાયેલા પડ્યા છે. તો આ બધો ભ્રષ્ટાચાર છે. માંગણી એક જ છે કે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ અને જામનગરની જનતાને સારી સુવિધા મળવી જોઈએ. શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના હોલની બહાર કોંગ્રેસે જે દેખાવો કરેલ છે તેને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ રદિયો આપેલ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું કે અમોને આ મુદ્દે કોઈ પણ પ્રકારની રજૂઆત કે પુરાવાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં લાંચ રિશ્વત વિરોધી શાખાના ફોન નંબર તથા કચેરીનું સરનામું જાહેર બોર્ડ પર લખવામાં આવેલું છે. કોઈને અંગે ફરિયાદ કરવી હોય તો લાંચ રિશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરવો જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આવી રજૂઆત મને કંઈ મળેલ નથી. તેમના દ્વારા કોઈ આવી રજૂઆત ઠોર સબૂત સાથે જો મળે તો ચોક્કસ અમે એનો જવાબ આપશું. દરેક શાખાની બહાર જે એન્ટી કરપ્શનનો કાયદો છે તેના મુજબ એની ફોન નંબર, એન્ટી કરપ્શન ઓફિસનું સરનામું તે બધું દર્શાવવામાં આવેલ હોય છે. તો આવું કંઈ થતું હોય તો તેમને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટની સાથે જાણ કરવી જોઈએ. અહીંયા ધરણા કરવાથી કોઈ આનો ઉકેલ ના આવે એટલે આ માત્ર વિરોધ પક્ષ છે એ આક્ષેપ કરતા હોય તેવું લાગે છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. તેમાં જુદા 14 કામોના એજન્ડા અને એક જાહેરાત ચેર પરથી કરવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ₹5.44 કરોડના કામોના ખર્ચ અને કામોના આયોજનને બહાલી આપવામાં આવી હોવાનું ચેરમેને જણાવ્યું હતું. કમિટીની આ બેઠકમાં રસ્તાઓના કામો, પાણીની પાઇપલાઇનના કામો, સિમેન્ટ રોડ પરના પેચવર્ક ઉપરાંત દરેડ ઉદ્યોગનગરના પાણી લાખોટાની કેનાલમાં મિક્સ ન થાય તે માટે પાઇપ ડ્રેનેજના કામો તેમજ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની સીધી ભરતી તેમજ બઢતી અંગેનો મામલો રાજ્ય સરકારમાં મોકલવા ઉપરાંત વિવિધ ટીપી સ્કીમ હેઠળના રસ્તાઓના કામો તથા શહેરના હરિયા કોલેજ રોડ પાસે સાંઢિયા પુલ નજીક રેલવે ટ્રેકને સમાંતર થઈને કનસુમરા તરફ જતા ડીપી માર્ગના અમલીકરણને આગળ વધારવા સહિતના કામો આ બેઠકમાં હાથ ધરવામાં આવ્યા હતા. આ સાથે ચેરમેન નિલેશ કગથરાએ ચેર પરથી જાહેર કર્યું હતું કે વોર્ડ નંબર 11માં રેલવે લાઇનની સમાંતર તથા રેલવે લાઇન ક્રોસિંગ પાણી નિકાલના પાઇપ નાખવા માટે ₹15.56 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. કમિટીની બેઠક પૂર્ણ થયા પછી ચેરમેને આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 વિકાસ કાર્યો હતા જેની કિંમત ₹5.40 કરોડ જેવી થાય છે. તે 14 કાર્યોને એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે. આમાં મુખ્યત્વે જે ટીપી સ્કીમ 11, 20, 21 અને 23 એના જે રોડો જે ટીપી સ્કીમ મંજૂર થયા બાદ એ રોડ ખોલવાના થતા હતા તે મેટલ રોડ બનાવી અને રસ્તા ખુલ્લા કરવાની કમિશનરશ્રીની આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા દરેક ડિપાર્ટમેન્ટના રોડ રસ્તાના દરેક કામોને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરમાં પડેલ
વધારે વરસાદના હિસાબે જે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે તે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા આગામી તહેવારો પહેલાં રસ્તાઓ બધા મૂળ સ્થિતિમાં આવી જાય તેવી સૂચના સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા દ્વારા કમિશનરશ્રીને આપવામાં આવેલ છે. જામનગર શહેરમાં વોરાના હજીરા નજીક વિસ્તારના કબ્રસ્તાન તથા દરગાહ આવેલા છે. આ સ્થળે દાનપેટી રાખવામાં આવેલી છે. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે. આ સ્થળે દાનપેટીમાંથી ₹1.75 લાખની રકમ કોઈ ચોરી ગયું છે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરવામાં આવી છે. ચોરીનો આ મામલો ગત 14મી સપ્ટેમ્બરે રાત્રિના સમયે બન્યો હોવાનું જાહેર થયું છે. પોલીસમાં જણાવાયું છે કે અહીં મુખ્ય દરવાજાનું તાળું તોડવામાં આવ્યું હતું. ચોરીના આ બનાવ અંગે પોલીસમાં કહેવાયું છે કે અહીં નમાઝ પઢવાનું કામ કરતા અદનાન કુરેશીભાઈ ખોમોસી દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્થળે ચોરી થઈ છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય પોલીસે આ તસ્કરોના સગડ મેળવવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી છે. બીએપી સ્વામિનારાયણ સંસ્થા જામનગર દ્વારા ત્રિદિવસીય યુવા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું. હરિલીલા મૃતમ વ્યાખ્યાન માળા આધારિત આ ત્રિદિવસીય યુવા પારાયણનું સંચાલન જામનગર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યુવા પારાયણમાં સ્વામિનારાયણ ભગવાન તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિચારો અને સંકલ્પોને દોહરાવવામાં આવ્યા હતા. તેમજ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા નાજા જોગ્યાના જીવનમાં બનેલ પ્રસંગોને પણ આ યુવા પારાયણમાં ઉજાગર કરવામાં આવેલ હતા. જામનગરમાં કુલ 3 સ્થળોએ ત્રિદિવસીય યુવા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અંબર ચોકડી પાસે આવેલ BAPS હરિમંદિર, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સંજયભાઈ લિંબાસિયાના ઘરે તેમજ અશોક વાટિકામાં હરજીવનભાઈના ઘરે યોજવામાં આવેલ હતી. આ યુવા પારાયણના વક્તા તરીકે યુવક મંડળના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન ભક્તની પ્રાર્થના સાંભળે જ છે તે અંગે પણ યુવક મંડળના સભ્યોએ ડિબેટના માધ્યમથી પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાંથી પ્રાર્થનાના મહિમાની શરૂઆત થાય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેવી જટિલ મુશ્કેલીમાં હોય ત્યારે ખરા દિલથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો તે ભક્ત મુશ્કેલીમાંથી ઉગરી જાય છે. તેના અનેક દ્રષ્ટાંતો આ ડિબેટમાં આપવામાં આવ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજના નવયુવાનોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે અને સંસ્કારનો સંચાર થાય તે માટે જામનગરમાં અલગ અલગ એરિયામાં દર અઠવાડિયે યુવક સભાઓ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે યુવક મંડળ દ્વારા જ યુવા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને BAPS સ્વામિનારાયણ સંસ્થા અમદાવાદ દ્વારા સમાજલક્ષી 150થી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં એક યુવક સભાનો સમાવેશ થાય છે. 16, 17, 18 સપ્ટેમ્બર દરમિયાન રોજ રાત્રિના યોજાયેલ ત્રિદિવસીય યુવા પારાયણમાં સેંકડો હરિભક્તોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જામનગર યુવક મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ યુવા પારાયણના વક્તાઓ વધુ સારી રીતે વક્તવ્ય આપી શકે તે માટે BAPS સ્વામિનારાયણ મંદિર સંસ્થાના કોઠારી સ્વામી, ધર્મનિધિ સ્વામી અને અક્ષર તિલક સ્વામીએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. આ રહ્યા યુવા પારાયણના મુખ્ય અંશો. નહીં આપણે વિચારી શકીએ એવી એક ઘટના બને છે. તો એ શું ઘટના બને છે, શું પ્રસંગ બને છે એ આપણે જોઈએ. વર્ણી કહે સાંભળ ભૂપ પ્રાત, કહો પ્રતિષ્ઠાની વિશેષ વાત. એકાદશી મંગળવાર જ્યારે ચડાવ્યા શિખર કુંભ ત્યારે, શ્રી પેટલાદી બ્રજલાલ શેઠ જેનો ઘણો નેહ પાર નેઠ, તેણે ઇંડુ કાંચનનું ઘડાવ્યું, સૌથી ઊંચે તે શિખરે ચડાવ્યું. વજાતઃ સુંદર પંચરંગી, ચડાવ રાજા ઉનડે ઉમંગી. એવા વડતાલ મંદિરની ગાથા આપણે આજે થોડી સાંભળવાનો પ્રયાસ કરીશું. તો એ વડતાલ મંદિરની ગાથા કે એની ધજારોહણ એનું શું છે એ આપણે આજે જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ્યા તો એનું એક જ કારણ પોતે લઈને આવેલા કે આત્યંતિક બધાનું કલ્યાણ કરવું. કહેતા કે હું બધા હરિભક્તો અને બધા જનોનું મોક્ષ કરવું. તો પોતે અહીંયા જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે એક જ ધ્યેય નક્કી કરીને આવે છે. એટલે એ પોતાનો ધ્યેય લાંબા સમય સુધી કહેતા કે બધાને એનો લાભ મળે એના માટે પોતે આયોજન કરે છે. અને એ આયોજન માટે પોતે માંદગી ધારણ કરે છે. હવે માંદગી આપણે સૌ જાણીએ છીએ, પંચાળા ગામ જે મહારાજના પ્રસાદીનું ગામ છે ત્યાં પોતે નક્કી કરે છે કે આપણે પંચાળા ગામમાં માંદગી ધારણ કરવી છે. અને ત્યાં માંદગી ધારણ કરી પોતે 3 મુખ્ય સંકલ્પો કરે છે. પહેલો સંકલ્પ એ કરે છે કે આપણે મંદિરો બનાવવા છે.
બીજો સંકલ્પ પોતે કરે છે કે આચાર્યો રચવા છે અને ત્રીજો સંકલ્પ કરે છે કે શાસ્ત્રો બનાવવા છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પ્રકૃતિનું વર્ણન કરતા ચેષ્ટાપદમાં લખ્યું છે કે અતિ દયાળુ સ્વભાવ છે સ્વામીનો. સ્વામી આપણા પ્રત્યે હરિભક્તો પ્રત્યે, આ તો સ્વામીએ લખ્યું છે વચનામૃતમાં, સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. એટલે કે સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે કે જે લોકો પરમેશ્વરના ભક્ત છે તેના પ્રત્યે અમને દયા વર્તે છે, અમારો દયાળુ સ્વભાવ છે. એવું બહુ મોટા વૈજ્ઞાનિક કાર્લ યંગે લખ્યું છે. શું લખ્યું છે? તો કે મારા 30 વર્ષના અનુભવની અંદર વિશ્વના ઘણા મોટા દેશના લોકોએ મારી સલાહ લીધી છે અને તેના અનુભવ પરથી કહી શકું કે 35 વર્ષની ઉંમરનો એવો એક પણ માણસ નહોતો કે જીવનમાં શ્રદ્ધા રાખ્યા વિના સાજો થયો હોય. અમેરિકાના એલેક્ઝાન્ડર લેપ નામના બહુ મોટા સંશોધક છે. તેમણે પ્રેયર ઇઝ એન આન્સર નામનું પુસ્તક લખ્યું છે. એમાં શું લખ્યું છે કે ભાઈ પ્રાર્થનાનો જવાબ અવશ્ય મળે જ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું યોગ શિબિર અને એસ્ટેટ શાખાની કામગીરી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ B.Pharm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929.
અથવા 91 067 71 315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ગુરુવારે સવારે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિર સવારે 7:30 વાગે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોજવામાં આવી હતી. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણીના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા નામનું પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત યોજાયેલી યોગ શિબિરમાં સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને યોગ અંગેના વિવિધ આસનોનો અભ્યાસ પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને તે અંગે જાણકારી મેળવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકાર શ્રીના સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ જે પૂર્ણ થયા છે તેના ભાગરૂપે ભારત સરકાર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 17 સપ્ટેમ્બર એટલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એક સ્વચ્છતા પખવાડિયાનું ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકાના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ યોગ શિબિરની અંદર જામનગર મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારી તેમજ બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે નરેન્દ્ર મોદી સાહેબ અને મહાત્મા ગાંધી બંને સ્વચ્છતાના આગ્રહી હતા, જેના ભાગરૂપે સ્વચ્છતાની જાગૃતિ માટેના એક કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ હતો અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા દાખવે તેના માટેના પ્રયત્નો કરેલ હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ઘણા દિવસો પછી રસ્તાઓ પરના હંગામી દબાણો અંગે સામાન્ય કાર્યવાહી કરીને પોતાની કામગીરીની હાજરી પુરાવી છે. આજે ગુરુવારે સવારે શહેરના ખંભાળિયા નાકા વિસ્તારથી હવાઈ ચોક વિસ્તાર સુધી તથા દિગ્વિજય પ્લોટ વિસ્તાર નજીક ઓસવાડ હોસ્પિટલ સામેના ભાગમાં મુખ્ય માર્ગોની સાઈડમાં ઉભેલી સંખ્યાબંધ રેકડીઓ હટાવી હતી અને કેટલાક દુકાનદારો દ્વારા કરવામાં આવેલા હંગામી બાંધકામો દૂર કર્યા હતા. જોકે આ કામગીરી અંગેની વિગતો કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. બિહારના નવાદા જિલ્લામાં કેટલાક ગુંડાઓએ એક દલિત વસાહતને ઘેરીને આગ ચાપી દીધી હતી. મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગર ગામમાં બનેલી આગની ઘટનામાં ગામના 80 ઘર બાળી નાખવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક પક્ષ અહીં રહે છે અને બીજો પક્ષ આ જમીન પર દાવો કરી રહ્યો છે, પરંતુ આ જમીન બિહાર સરકારની છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે બુધવારે લગભગ 100 દબંગ અચાનક દલિત વસાહતમાં આવી પહોંચ્યા. કોલોનીમાં પ્રવેશતા જ બદમાશોએ અનેક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારના કારણે સ્થળ પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગામ લોકો પોતાને બચાવવા માટે અહીં ત્યાં છુપાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા
આ પછી સ્થિતિની ગંભીરતાને જોતા ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરીમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં રેકર્ડ રૂમ, બારીઓ, ટ્યુબલાઇટ, પંખા, લોબી વગેરેની સફાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. આ અભિયાન 31મી ઓક્ટોબર સુધી ચાલશે. સ્વચ્છતા હી સેવા અભિયાનનો જામનગર જિલ્લામાં પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામ નજીક ઘણા દાયકાઓથી મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ કુસ્તી મેળો દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે યોજવામાં આવે છે. આજના જમાનામાં લોકો મોબાઈલ પર ઓનલાઈન ગેમ વગેરેમાં વ્યસ્ત રહે છે, ત્યારે આ સમયમાં યુવાનો મલ્લ કુસ્તી મેળા પ્રત્યે આકર્ષાય તે જરૂરી છે. શિવરાજપુર ગામ નજીક મલ્લ કુસ્તી મેળાની પૌરાણિક પરંપરા દાયકાઓથી જાળવી રાખવામાં આવી છે. બારાડી સહિતના સમગ્ર દ્વારકા પંથકના અંદાજે 200 થી 300 જેટલા યુવાનો દર વર્ષે આ કુસ્તી મેળામાં ભાગ લે છે અને આ વિસ્તારમાંથી આશરે 20,000 લોકો દર વર્ષે આ કુસ્તી મેળો માણે છે. શિવરાજપુરના વાડી વિસ્તારમાં જાકુપીર દાદાની દરગાહ નજીક આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં જે કુસ્તીબાજો 1 થી 3 નંબરે વિજેતા થાય છે તેઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ સ્પર્ધાના આયોજક અશોકભા માણેકે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં શિવરાજપુર ગામ કે જ્યાં હજરત જાકુપીર દાદાની અતિ પૌરાણિક દરગાહ આવેલી છે. આ દરગાહ પર છેલ્લા 500 વર્ષથી દર ભાદરવી પૂનમના દિવસે મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. મલ્લકુસ્તી મેળો એટલે કે મહાભારત અને રામાયણ કાળથી રાજાઓ મહારાજાઓ દ્વારા આ આયોજનો થતા. આવા આયોજનો પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી અને મલ્લકુસ્તીના દાવ લડાવી જે યુવાનો સારો દેખાવ કરતા તે રાજાના સૈન્યમાં અને રાજાના અંગરક્ષકો તરીકે નિયુક્તિ પામતા. તો યુવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ, વ્યસનથી દૂર રહી પોતાના શરીરનું જતન કરી અને આવા મેળાઓ પ્રત્યે આકર્ષણ હતું. જે પ્રથાને એ પૌરાણિક કાળથી માંડી અને આજના આધુનિક યુગ સુધી શિવરાજપુરે જીવંત રાખી છે. અને અમારું એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આજના ડિજિટલ યુગમાં યુવાનો ક્યાંક મોબાઈલની ગેમ પાછળ પોતાનું તન મન ને ધન ખર્ચી રહ્યા છે, તો એ મોબાઈલોની ગેમ ન રમતા આવા કુસ્તીના અખાડાઓ સુધી પહોંચે અને પોતાનું તન મન ને ધન સુરક્ષિત રાખે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રઘુવંશી ચિલ્ડ્રન ક્લબ આયોજિત રઘુવંશી રાસોત્સવ 22મી રવિવારે સાંજે 5 વાગે લોહાણા મહાજનવાડીમાં રઘુવંશી સહેલી ગ્રુપના સહયોગથી ધામેચા વિંગમાં યોજવામાં આવશે. જામનગરના પવનચક્કી વિસ્તારમાં 45 વર્ષના સાવન વસંતભાઈ કનખરાના મૃત્યુ પછી થોડા કલાકો બાદ તેમના માતા ભાનુબેનનું પણ મૃત્યુ થયું હતું. ખંભાળિયાના રામનગર વિસ્તારમાં જાહિદાબેન સિકંદરભાઈ જુણેજાના ઘરમાં ₹1.50 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ છે. ખંભાળિયા પંથકમાં વીજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીમાં લાલિયાવાડીઓ ચાલી હતી, જેને કારણે વારંવાર ફોલ્ટ આવી રહ્યા છે. જામનગરમાં કોર્પોરેશન આયોજિત યોગ શિબિર કાર્યક્રમમાં મોટાભાગના મહાનુભાવો ગેરહાજર જોવા મળ્યા હતા, જેને કારણે આ કાર્યક્રમ ફ્લોપ ગયો હોવાની ચર્ચાઓ છે. કાલાવડ તાલુકાના મોટા વડાણાના પિયુષભાઈ જયંતિભાઈ કોટડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવા અંગે પોલીસ ફરિયાદ થઈ છે. ધ્રોલમાં રવિ પ્રભુભાઈ ભાલોડિયા પર ઇરફાન અને 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના રાહુલ રમણીકભાઈ કારોલિયાને રામ ગઢવી તથા રુચિ બારોટ સહિતના 4 માર માર્યાની ફરિયાદ થઈ છે. મોરબીના અનિલ ડાયાભાઈ જાદવને નાઘેડીમાં જયદીપ રજનીભાઈ ટીટાએ હથિયાર વડે ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ થઈ છે. દરેડ મસીતિયા રોડ પર રાંધણ ગેસના બાટલાનું રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સુમનભાઈ વિષ્ણુપ્રસાદ ઠાકરના 79 વર્ષના પત્ની જયશ્રીબેન તે સંદીપભાઈ, મનીષભાઈ તથા સ્વર્ગસ્થ પારસભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5 થી 5:30 વાગ્યા દરમિયાન પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં 5 કરોડ સ્થળોએ વાઈફાઈ હોટસ્પોટ રચવાની જાહેરાત કરતી કેન્દ્ર સરકાર. વન નેશન વન ઇલેક્શન મુદ્દાના સમર્થનમાં 32 અને વિરોધમાં 15 રાજકીય પક્ષો. જેએમસીની સ્ટેન્ડિંગ કમિટીને ખુલ્લમ-ખુલ્લા સેટિંગ કમિટી કહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા. જામનગરના વિકાસ માટે ₹5.44 કરોડના કામો ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. વોરાના હજીરા નજીક દરગાહની દાન પેટીમાંથી ₹1.75 લાખ ચોરાયાની નોંધાતી પોલીસ ફરિયાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.